હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો આ આગાહી આજે સંપૂર્ણપણે યથાર્થ ઠરી ગઈ છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાદળો છવાઈ જવા પામ્યા છે, જેના કારણે ખેડૂતોમાં રાહતની લહેર ખેલી છે. તો તાપમાન 28 થી 31 ડિગ્રી વચ્ચે જોવા મળ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 80% આસપાસ નોંધાયું હતું. તો ખાંભા તાલુકાના ગીર વિસ્તારના ગામડાઓમાં કમોસમી માવઠું વરસ્યું છે. તો ખાંભા, ગીર અને ધારી ગીરના આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ધીમી ધારે વરસાદના છાંટાએ વાતાવરણને ઠંડક આપી છે. તો ખાંભા શહેરમાં બપોરથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર હળવું પાણી ભરાઈ જવા પામ્યું હતું. તો આ વરસાદથી કપાસ અને મગફળીના પાકોને ફાયદો થયો છે. જોકે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વાવાઝોડાની આશંકા પણ જગાઈ છે. તો ધારી તાલુકાના ત્રંબકપુર અને ગોવિંદપુર ગામોમાં પણ વરસાદના ગુલાબી છાંટાઓ વરસ્યા હતા. આ વિસ્તારોમાં રાત્રિથી વાદળો મંડરાતા હતા અને આજે સવારથી વરસાદ વધ્યો. ત્રંબકપુરમાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેનાથી સ્થાનિક નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. ગોવિંદપુરા ખેડૂતો વરસાદને જોઈને આશાવાદી બન્યા છે, કારણ કે આ માવઠું ખેતી માટે જીવામૃત સમાન છે. તો સાવરકુંડલા તાલુકાના ધજરી ગામે વરસાદી છાંટાઓની શરૂઆત થવા પામી હતી. અહીં બપોર પછી હળવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામડાના મુખ્ય રસ્તાઓ પર પાણીના તણાવો બની જવા પામ્યા હતા. તો આ વરસાદથી ધજડીના ખેડૂતોને મગફળીના પાકમાં નવી તાજગી આવી છે. જિલ્લાના અન્ય તાલુકા મથકોએ જેમ કે લાઠી, ધરી અને કુકાવામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.